મૌખિક રજૂઆત કરી તો એમાં અમને ચીફ ઓફિસરે એવું કીધું કે એ અમારામાં નથી આવતું, માર્ગ અને મકાનમાં આવે છે. એટલે અમે આજે તેમને લખ્યું એટલે એમને ટપાલ દ્વારા અમારો જવાબ પાઠવવાનું કીધું છે. એટલે પછી અમે આજે ગયા તો અમને એવું કીધું કે અમને માર્ગ અને મકાન વિભાગ લેટર આપ્યો નથી. એટલે મને એમને શું કહે લેટર આ મંજૂરી માટે આપ્યો હતો ને તેમને એગ્રીમેન્ટ બાકી હતા. અમે પૈસા ભરી દીધા એવું કીધું આજે સીઓ સાહેબે. પછી ભરી દીધા પછી હમણાં મોકલ્યું એટલે અમે હમણાં ડિવિઝનો અમારી મંજૂરી અહીંથી આપી છે. અમારા ડિવિઝન લેવલથી મળ્યું મંજૂરી માટે અમે લેટર મોકલ્યું છે. તો આનું સોલ્યુશન કેટલા દિવસમાં આવશે? અત્યારે હાલે અમારે શું મંજૂરી છે આપે અત્યારે સાહેબ અમારે શું છે સ્થિતિ એવી છે કે વીરનગર થી ચાલુ કરો તો આશાપુરા મંદિર સુધી અત્યારે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ છે. અમે સાફ સફાઈનું કહીએ તો નગરપાલિકા એમ કહે છે કે અમને કલેક્ટરે સૂચના આપેલી છે, અમારામાં આવતું નથી. માર્ગ અને મકાન વિભાગમાં આવે છે. માર્ગ અને મકાન વિભાગમાં મેં ઈમેલ આઈડી થી લખ્યો હતો પત્ર, તો માર્ગ અને મકાન એવું કહે છે કે નગરપાલિકામાં આવે છે. હવે આ બંનેની વચ્ચે પબ્લિક પીસાઈ ગઈ છે. એ તો ટેકનિકલ વિષય મતલબ મેં તો લેટર લખીને મોકલ્યું તો બરોબર. હવે ટેકનિકલ વિષય મતલબ ત્યાંથી મંજૂરી આવશે પછી